ફાઇલની અંદર પ્લેસમાં આવી જવાનું. તો પ્લેસ કોઈ બી પિક્ચર આ ફોટો લઈ લઈએ. પછી અહીંયાથી અહીંયા ખૂણામાં માઉસ લઈ જજો, 2 એરોઝ આવશે એટલે તમે સાઇઝને નાની મોટી કરી શકશો. જો હવે આ જે ફોટો છે એને આપણે શેપની અંદર મૂકીશું. શેપ એટલે કે રાઉન્ડ હોય, રેક્ટેંગલ હોય, નાની નાની ડિઝાઇન હોય, એની અંદર આપણે એને મૂકીશું. કેવી રીતે તો થોડું અલગ છે. જો તો ફોર એક્ઝામ્પલ અહીંયા રેક્ટેંગલવાળા ટૂલ પર રાઇટ ક્લિક કરો, એમાં તમને આ રીતેના શેપ મળી જશે. સેકન્ડ નંબરનું લઈ લેવાનું રાઉન્ડ રેક્ટેંગલ, બરાબર. તો અહીંયા આ રીતે ડ્રો કરવાનું, આ ટાઈપનું, બરાબર. ભલે અંદર કલર રહ્યો, કલરનું કંઈ કામ નથી આપણાને, તો ભલે કંઈ વાંધો નહીં રહ્યો. બાકી અહીંયા તમે બ્લેન્ક કરી શકો છો આ ફિલવાળા ઓપ્શનમાં. પહેલું ટૂલ છે રેડવાળી લાઈન છે ને, એના પર ક્લિક કરશો તો જો કલર નહીં આવે. બોર્ડરને કલર આપવો હોય તો આપી શકો છો, જેથી આપણાને ખબર પડે. તો હું બ્લેક લઈ લઉં. અને ડાર્ક કરવી હોય તો આ 1ptમાં એને તમે એને ડાર્ક બી કરી શકો છો, બરાબર. આટલું કરીને આને કોપી કરીશું. તો કોપી કરવા માટે સૌથી પહેલાં અહીંયા સાઈડમાં ક્લિક કરો સિલેક્શન ટૂલ પર, બરાબર. એટલે પેલું રેક્ટેંગલવાળું ટૂલ નીકળી જાય. અને બોર્ડર પર ક્લિક કરશો એટલે સિલેક્ટ થઈ જશે. તો ખાલી એન્ટર દબાવવાનું. એન્ટર દબાવશો એટલે કોપીનું ઓપ્શન આવી જશે. કોપી પર ક્લિક કરી દો, બરાબર. આ જે એની આઉટલાઇન છે ને ત્યાં માઉસ લઈ જવાનું, પછી એરોથી એને ખસેડવાનું, બરાબર. તો આને હું થોડું ઉપર નીચે રાખું છું આ રીતે, બરાબર. ફરી અહીંયા એન્ટર એન્ડ કોપી. આવી રીતે ખાલી કોપી આર કરવાનું અને આ રીતે સેટ કરી દેવાનું. જો તમને એવું લાગે તો તમે એને નાનું પણ કરી શકો છો. તો અહીંયા હું થોડી આવી સાઈઝ નાની કરી દઉં. નાના નાના પાડવી વચ્ચે મૂકવા હોય તો મૂકી શકો. જો આ રીતે. આની અંદર આપણે પિક્ચરને લાવીશું. હવે આને હું થોડું ફરી મોટું કરી દઈશ. આ રીતે આવી રીતે ગોઠવી દેવાનું. બરાબર. હવે આટલું કરીને ફરી આ સિલેક્શન ટૂલ અને આખું કવર કરી દો આ રીતે. કવર કર્યા પછી ખાસ જોજો હું કર્સરને આની લાઈન પર લાઈશ, બોર્ડર પર. કારણ કે જો તમારું સિલેક્શન નીકળી ગયું તો તમારે જો આ રીતે ફરી કરવું પડશે એમ. તો એની જે આઉટલાઈન છે ને ત્યાં માઉસ લઈ જવાનું, જેવી રીતે અહીંયા. પછી લે બટન દબાવો અને એને ઉપર લઈ જાઓ તો તમે એને સિલેક્ટ કરી શકશો એમ. તો વારંવાર કરવું પડશે. તો આને ઉપર લઈ જાઓ આની અંદર અને થોડું સાઈડમાં ફોટાની સેન્ટરમાં આ રીતે લઈ આવવાનું, ભલે આપણું રેક્ટેંગલ બહાર જતું વાંધો નહીં, બને એટલું આ રીતે ગોઠવી દેવાનું. કારણ કે આપણે એની અંદર જ ફોટો લાવવાનો છે, બરાબર. હવે આટલું કરીને જો મારું સિલેક્શન એની પર છે જ. અહીં આવવાનું ઓબ્જેક્ટમાં. ઓબ્જેક્ટની અંદર અહીંયા લેવાનું છે કમ્પાઉન્ડ પાર્ટ. જો કદાચ તમને ના મળે ને તો એરો પર ક્લિક કરવાનું એટલે ઓપ્શનો આવી જશે. અહીંયા અપસાઇડ જશો તો ઉપર બી જશે. એટલે અમુક વખત એ પાર્ટ બહુ નીચે હોય છે તો દેખાતો નહીં. તો આવી રીતે એરો પર ક્લિક આવજો, બરાબર. તો કમ્પાઉન્ડ પાર્ટમાં ખાલી મેક પર ક્લિક કરી દેવાનું, બરાબર. ક્લિક કર્યા પછી શિફ્ટ બટન દબાવો. શિફ્ટ દબાવીને હવે આ જે ફોટો છે એને સિલેક્ટ કરવાનું છે. તો ફોટાની આ રહી બોર્ડર. સિલેક્શન હમણાં અહીંયા છે, હવે અહીંયા સિલેક્ટ કરવાનું છે. ખાસ જોજો, જો મેં માઉસ ત્યાં લઈ જાઉં છું પાછળ, હું જેવું ક્લિક કરીશ ને જો સિલેક્શન આવી ગયું, આવી બ્લુ કલરની લાઈન આવી જશે અને ડોટ બી આવી જશે. આના પર પણ બ્લુ છે ને આના પર બી છે, ખબર પડી? એટલે બહુ સિલેક્ટ થઈ ગયા છે. બસ આટલું કરીને રાઈટ ક્લિક કરવાનું. રાઈટ ક્લિક કરશો એટલે તમને મળશે મેક ક્લિપિંગ માસ્ક.
તમારો ફોટો આ રીતે અંદર આવી જશે. ખબર પડી? આવું તમારે કરવાનું છે. ફોટોશોપમાં આના કરતાં ઇઝી છે, પણ આની અંદર આ થોડું સિલેક્શન કેવી રીતે કરવાનું ને આ બધું થોડું ફાવે એના માટે બતાવીશ ઇલિસ્ટ્રેટ. બરાબર? ખબર પડી? કરું રિપીટ કે ફાવશે? રિપીટ કરો. કરું? ચાલો કરી લો. બીજું એક લઈ લઈએ. ફાઇલમાં આવીને ન્યૂ લઈ લો. તમને અહીંયા કલર બી મળી જશે. ડાયરેક્ટ કલર બદલવો હોય ને તો RGB વાળું તો નથી. સૌથી પહેલાં ફાઇલમાં આવો. ફાઇલમાં આવીને પ્લેસ